નમસ્કાર. શ્રી ગણેશ ઉત્સવના પાવન દિવસોમાં આજે આપણે ગણેશજી સાથે જોડાયેલા મોરને સમજીએ. 14મીથી 19મી સદીમાં ગણપત્ય સંપ્રદાય મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતો થયો, જેમાં ગણેશનો જન્મ સિંધુ નામના રાક્ષસને મારવા માટે થયો હતો. સિંધુ રાક્ષસ અમૃતનો ઘડો અથવા અમરત્વનો રસ ચૂસીને ખૂબ જ શક્તિશાળી થયો. આંબાના ઝાડ ઉપર ચડવાથી ગણેશના હાથે એક ઈંડું નીચે પડી જાય છે અને તે તૂટી જાય છે અને તેમાંથી મોર નીકળે છે. તે મોર ઉપર સવાર થઈ ગણેશ સિંધુ રાક્ષસ સાથે લડે છે. તેનું પેટ ફાડી અમૃતનો ઘડો બહાર કાઢે છે અને તેને મારવામાં સફળ થાય છે. આ હેતુ પૃથ્વી ઉપર પૂરો થવાથી ગણેશ મોર તેના ભાઈ કાર્તિકેયને આપી દે છે. ગણેશ ચતુર્થી દરમિયાન ઘણા સ્થળે ઘણા લોકો પોકારે છે, ગણપતિ બાપા મોરિયા, પૂર્જા વર્ષી લોકરિયા, જેનું ભાષાંતર છે, ઓ ગણેશ આવતા વર્ષે જલ્દી આવજો, જેમાં મોરિયા શબ્દ મોરેશ્વર માટે વપરાયો છે, જે મહારાષ્ટ્રમાં ગણેશ મંદિરમાંનું એક છે, જ્યાં ગણેશ મોર સાથે જોડાયેલા છે. વરસાદ આવવાથી મોર કુદરતના આનંદનું પ્રતીક છે. કદાચ એટલે જ લોકો ગણેશને જલ્દી આવવા માટે બૂમો પાડતા હોય છે. ત્યારે તેઓ એવી આશા રાખતા હોય છે કે વરસાદ જલ્દી આવે, જેથી કળા કરતો મોર નાચી ઉઠે. આપ સૌને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. હર ઘર વશિષ્ઠ, હર દિલ વશિષ્ઠ. આભાર.